આ તે વળી કેવા પ્રમુખ! આણંદથી વરતાલ, મેળાવ, નડિયાદ, ડભાણ, વસો, બારેજા, જેતલપુર, અસલાલી વગેરે ગામોમાં લાભ આપતા આપતા સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે જ અમદાવાદ પધાર્યા હતા. અહીં તેઓએ 7 દિવસ સુધી હરિલીલા કલ્પતરુના તૃતીય સ્કંધના આધારે કથારસની હેલી જમાવીને વૈશાખના વાયરામાં શેકાતા અમદાવાદી મુમુક્ષુઓને ટાઢક કરી દીધી. અમદાવાદથી બાવળા થઈને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રી સારંગપુર પહોંચેલા. તે વખતે યોગીજી મહારાજ પર પત્ર આવ્યો કે ગુરુકુળના બાંધકામ અંગે પ્રમુખ સ્વામીને ગોંડલ મોકલજો, અગત્યનું કામ છે. તેથી તેઓએ બપોરે 4 વાગ્યે સ્વામીશ્રીને બોલાવ્યા અને કહ્યું, તમારે ગોંડલ જવાનું છે. ભલે સ્વામી. સ્વામીશ્રીએ તરત આજ્ઞા ઝીલી લીધી. કેમ, ક્યારે, કેવી રીતે વગેરે કોઈ પળોજણ પૂછતા જ નહીં. ગુરુના વચનોને તેઓ વેદવાક્ય માનીને જ અનુસરતા. યોગીજી મહારાજની આજ્ઞા શિરોધાર્ય કરીને સ્વામીશ્રી કોઠારી સંત પાસે આવ્યા અને પૂછ્યું, અમારે રાત્રે 1:30ની ટ્રેનમાં ગોંડલ જવાનું છે, તો કોઈ વાહન બોટાદ સુધી જાય છે? સ્વામીશ્રીના બોલવામાં ભારોભાર વિનંતીનો સૂર હતો. બોટાદ સુધી વાહન કરી આપો એમ અધિકારની છાંટ નહીં કે જરૂરિયાતનો તકાદો પણ નહીં. પરંતુ કોઠારીએ કહ્યું, રાત્રે 10 વાગ્યે ઘોડાગાડી જવાની છે, બીજું વાહન તો નથી. 10 વાગ્યે ઉપડેલી ઘોડાગાડી મોડામાં મોડા 11 વાગ્યે તો બોટાદ પહોંચાડી દે. તે પછી ટ્રેન આવે ત્યાં સુધી 2.5 કલાક રેલવે પ્લેટફોર્મ પર કરવું શું? અધિકૃત વ્યક્તિએ સ્વામીશ્રી જેવા સંત માટે તેઓને અનુકૂળ સમયે બીજું વાહન ગોઠવી દેવું જોઈએ. તે સામાન્ય સમજમાં આવે એવી વાત હતી. પરંતુ તેઓએ તો આમ ચિત્ર સ્પષ્ટ દોરી જ દીધું. સ્વામીશ્રી પણ સારું કહી તેઓના આયોજનમાં ભળી ગયા. પરંતુ તેઓની સાથે હકાબાપુ હતા. તે તો આ પ્રતિભાવ સાંભળી સમસમી રહ્યા. તેઓએ સ્વામીશ્રીને કહ્યું જ કે તમારે આટલી બધી રાહ જોઈને બેસી રહેવાનું હોય? તમે સંસ્થાના ધણી છો. ગમે તે હોઈએ, મંદિરના કોઠારી એ કહેવાય. આપણાથી બોલાય નહીં. એ જે વ્યવસ્થા કરી આપે તે પ્રમાણે કરવાનું, સ્વામીશ્રીએ જણાવ્યું. તેઓનો આ ખુલાસો હકાબાપુને હજમ થઈ શકે તેમ નહોતો. તેઓને થયું કે આ તે વળી કેવા પ્રમુખ! પણ સ્વામીશ્રીએ રાત્રે 10 વાગ્યે ઘોડાગાડીમાં નીકળવાનું નક્કી કરીને સેવકોને જણાવ્યું, રાત્રે પોટલા તૈયાર રાખજો, આપણે નીકળવાનું છે. આ સાંભળતા સેવકે જુદો જ સૂર છેડ્યો કે આટલું મોડું? સવારે નીકળીએ તો? ના, યોગીજી મહારાજે કહ્યું છે એટલે જે વહેલું વાહન મળે તેમાં નીકળી જવાનું હોય. આજ્ઞા પાલનમાં તો સ્વામીશ્રીને એક ક્ષણનો વિલંબ પણ 1 યુગ જેટલો લાગતો. તેથી નક્કી કર્યા મુજબ તેઓ ઘોડાગાડી દ્વારા બોટાદ સ્ટેશને આવી પહોંચ્યા. ટ્રેન આવવાને તો હજી ઘણી વાર હતી. આપ વચનમાં વહેતું જીવન. સારંગપુરથી સ્વામીશ્રીની વિદાય બાદ યુવકો સંતો સાથે સત્સંગ સંગોષ્ઠી કરી રહેલા યોગીજી મહારાજે અચાનક પૂછ્યું, પ્રમુખ સ્વામી ક્યાં છે? બોલાવો એમને. એ તો આપની આજ્ઞા મુજબ ગોંડલ જવા નીકળી ગયા, ઈશ્વરચરણ સ્વામીએ જણાવ્યું. હોય નહીં. જાણે સ્વામીશ્રીનો અપરાધ થઈ ગયો હોય તેમ ગ્લાનિ સાથે યોગીજી મહારાજ બોલી ઉઠ્યા અને કહ્યું, જાઓ, પાછા બોલાવો. આપણાથી આવી રીતે એમને ન મોકલાય. એ તો ધણી છે. પછી રાજકોટથી ગાડી લઈને આવેલા
રજનીભાઈ અનડાને યોગીજી મહારાજે કહ્યું, જાઓ, પ્રમુખ સ્વામીને લઈ આવો. તેઓ તાબડતોબ બોટાદ પહોંચ્યા. ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગયેલી. 2 જ મિનિટમાં તો તે સ્ટેશન છોડી દેવાની હતી. તેથી રજનીભાઈ દોડ્યા અને સઘળી વાત જણાવી. તે સાંભળી સ્વામીશ્રીએ સેવકોને કહ્યું, ચાલો પાછા, પોટલા ઉતારી લો. આ જોઈ હકાબાપુ અકળાયા અને સ્વામીશ્રીને મિત્રતાના દાવે કહેવા લાગ્યા, હવે શું પાછા જવાનું? પલાળ્યું છે તો મૂંડી નાખો. આ રજની પાછો જઈને કહી દેશે. પણ સ્વામીશ્રી કંઈ પણ બોલ્યા વગર ચાલવા જ માંડ્યા. હકાબાપુને ગોવાળની પાછળ ગાયની જેમ તેઓને અનુસરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહીં. સૌ સારંગપુર પાછા આવ્યા અને રાત્રે 2 વાગ્યે સૂઈ ગયા. સવારે 4:30 વાગ્યે યોગીજી મહારાજ જાગ્યા અને તરત જ પૂછ્યું, પ્રમુખ સ્વામી ક્યાં છે? રાત્રે આવી ગયા છે, આરામમાં હશે. સેવક હજી તો આમ જણાવે ત્યાં જ સ્વામીશ્રી ઓરડામાં પ્રવેશ્યા. હાથ જોડીને બોલ્યા, આ રહ્યો બાપા, બોલો, શું આજ્ઞા છે? 2 વાગે સૂતેલા સ્વામીશ્રી 4:30 વાગ્યે તો સ્નાન પૂજાથી પરવારીને હાજર થઈ ગયેલા. તેઓને જોઈને યોગીજી મહારાજ ખૂબ રાજી થયા અને બોલવા લાગ્યા, આ બધાએ તમને કેમ ટ્રેનમાં જવા દીધા? તમે તો સંસ્થાના ધણી. એમ કહી આજુબાજુ જે સંતો હતા તેમને પણ કહ્યું, પ્રમુખ સ્વામી સંસ્થાના ધણી છે, આપણા ગુરુ છે, એમને ગાડીમાં ન મોકલાય. શાસ્ત્રીજી મહારાજને બહુ રાજી કર્યા છે. એમ મહિમા ગાવા લાગ્યા. તે વખતે સ્વામીશ્રીએ કહ્યું, બાપા, એમાં આપ ચિંતા કરશો નહીં, હું તો જતો રહેત. સ્વામીશ્રીને વ્યવસ્થા બાબતે કોઈ ખુલાસા દિલાસાની જરૂર નહોતી. પણ એ દિવસે સવારે 9 વાગ્યે રજનીભાઈની મોટરમાં જ યોગીજી મહારાજે સ્વામીશ્રીને ગોંડલ જવા મોકલ્યા. સ્વામીશ્રીએ ગુરુની આજ્ઞા સાથે પોતાના જીવનનો સંબંધ પવન અને પાંદડા વચ્ચે હોય છે તેવો રાખેલો. પવન જે બાજુ તાણે તે બાજુ પાંદડું ઢસડાય, તેમ જે દિશામાં ગુરુ ઠેલે તે દિશામાં તેઓ જતા. સહનશીલતાની સીમા અંકાઈ ગઈ. ગોંડલમાં ગુરુકુળના કાર્યમાં દિશાદર્શન આપીને સ્વામીશ્રી અમદાવાદ પધારેલા. ઉત્તર ગુજરાતમાં વિચરણ કરી યોગીજી મહારાજ પણ અમદાવાદ પધાર્યા. અહીં એક દિવસ મંદિરના ચોકમાં સભા ચાલી રહેલી. તે જ સમયે સિદ્ધાંત વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર પેલી ઉપદ્રવી બંધુ બેલડીના મળતિયા જેવી 3 વ્યક્તિઓ ત્યાં આવી ચડી. તેઓ સ્વામીશ્રીને તાત્કાલિક ધોરણે મળવા માંગતી હતી. તેથી સ્વામીશ્રી અને યોગીજી મહારાજ સભામાંથી ઊભા થઈને મંદિર પાછળ આવેલા તત્કાલીન ઉતારામાં ગયા. અહીં એક મોટા હોલના ખૂણામાં તેઓ બિરાજ્યા. પણ મળવા આવેલા વિદ્રોહીઓનો ઉશ્કેરાટ ઘણો હતો. બેસતા વેત જ તેઓ યોગીજી મહારાજની હાજરીમાં સ્વામીશ્રીને જેમ તેમ બોલવા લાગ્યા. જાણે પોતે જ સંસ્થાના સર્વે સર્વા હોય તેવો તે લોકોનો મિજાજ હતો. એ વખતે ઈશ્વરચરણ સ્વામી વગેરે ત્યાં આવી પહોંચ્યા. અહમ મમત્વ અને અવળા પક્ષને કારણે ફંગોળાયેલી એ ત્રિપુટી સ્વામીશ્રી માટે જે શબ્દ પ્રયોગો કરી રહેલી તે સાંભળીને કેટલાક યુવાન ભક્તો ઉકળી ઉઠ્યા અને આગંતુકોનો ત્યાંને ત્યાં જ ઉધડો લેવા માંડ્યા. પણ આશ્ચર્ય! પોતાની વારે આવેલા એ સૌ યુવાનોને સ્વામીશ્રી વારવાર નિવારવા લાગ્યા કે તમે બધા બહાર નીકળી જાઓ, તમારે કાંઈ કરવાનું નથી. મારી સાથે વાત કરવા આવ્યા છે તો પૂરી વાત કરવા દો, તમે બધા જતા રહો. આમ કહેતા સ્વામીશ્રી પોતાની બનતી બધી શક્તિથી સૌને પાછા કાઢવા લાગ્યા.
અપમાનને આટલો આદર આપતા સ્વામીશ્રીને જોઈને સૌ ચકિત થઈ ગયા. પણ ઉહાપો ઘણો થઈ ગયો એટલે પેલી ત્રિપુટીને લાગ્યું કે બને એટલું વહેલું અહીંથી પલાયન થઈ જવામાં જ સારા વાટ છે. તેથી તેઓ ઓરડાની બહાર નીકળવા લાગ્યા. તે જોઈ સ્વામીશ્રીને થયું કે ઉશ્કેરાયેલા યુવકો આ લોકોની કંઈક અવહેલના કરી દેશે તો. તેથી એ 3 વ્યક્તિઓ સહી સલામત મંદિરની બહાર નીકળી જાય તેની તકેદારી માટે સ્વામીશ્રી તેઓના જાણે રક્ષક થઈને ઠેઠ મંદિરના દરવાજા સુધી વળાવવા ગયા. જ્યારે યુવકો પણ સ્વામીશ્રીની સાથે જ ચાલવા લાગ્યા ત્યારે તેઓએ તે સૌને બળપૂર્વક પાછા કાઢ્યા અને ભક્ષણ કરવા આવેલાનું પણ સ્વામીશ્રી રક્ષણ કરી રહ્યા. એ વખતે જાણે સહનશીલતાની સીમા અંકાઈ ગઈ. અમરવેલનું જતન. અમદાવાદથી સ્વામીશ્રી વિદ્યાનગર પધારેલા. અહીં તારીખ 17/5ના રોજ યોગીજી મહારાજનો 75મો જન્મજયંતિ મહોત્સવ શાસ્ત્રી મેદાનમાં ભવ્યતાથી ઉજવાયો. આ ઉત્સવમાં આવેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી નિત્યાનંદ કાનૂન ગોનું સ્વામીશ્રીએ પુષ્પહારથી અભિવાદન કરીને તેઓને ઉત્સવના માનવંતા પ્રતિનિધિ તરીકેની ઓળખ આપતો વસ્ત્ર નિર્મિત કલાત્મક ચંદ્રક અર્પણ કર્યો હતો. વિદ્યાનગરમાં યોગી જયંતિ ઉજવી સ્વામીશ્રી બોચાસણ પધાર્યા. અહીં તારીખ 28/5/66ના દિવસે યોગીજી મહારાજની ઉપસ્થિતિમાં અને સ્વામીશ્રીના પ્રમુખપદે થયેલી મિટિંગમાં સંસ્થાના ત્યાગીગૃહી સર્વે ટ્રસ્ટીઓએ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર ઉપદ્રવી તત્વોને વિમુખ કરવાનો નિર્ણય સર્વાનુમતે લીધો. શ્રીજી મહારાજ કહે છે, સત્સંગ થયા મોર તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેલવો, અને જો ન કાઢે તો એમાંથી જાજુ ભૂંડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરત કાપી નાખે તો પંડે કુશળ રહે. તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. ઈષ્ટદેવના આ આદેશ અનુસાર નિર્ણય લેવાયો કે પટેલ દાદુભાઈ નાથાભાઈ તથા પટેલ બાબુભાઈ નાથાભાઈ તથા તેમની પ્રવૃત્તિઓ તથા તેમાં અંગત રસ લેનાર ભાઈઓ તથા બહેનો સાથે અક્ષર પુરુષોત્તમ સંસ્થાને કોઈ પણ પ્રકારની નિસ્બત તથા સંબંધ તથા લાગતું વળગતું નથી. માટે આ સંસ્થાના આશ્રિતોએ તેઓની સાથે આ સંસ્થાના નામે કોઈ પણ પ્રકારનો સંસર્ગ તથા સંબંધ રખાવવો નહીં. આમ સદા લીલા પલ્લવ રહેનાર ગુણાતીત વટવૃક્ષની ઉધઈને દૂર કરીને સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ સમુદાયને નિશ્ચિંત કરી દીધો. આ પ્રસંગે પોતાની અસીમ સાધુતા અને અસાધારણ વ્યવહાર દક્ષતાથી તેઓએ સત્સંગની જે સેવા કરી તે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ વધુ ને વધુ સુયોગ્ય સાબિત થતી રહી છે. બોચાસણથી સ્વામીશ્રી ઉત્તરસંડા, નડિયાદ, અમદાવાદ, જેતલપુર, કાજીપુરા થઈને તારીખ 1/6ના રોજ ભાલિયાપુરામાં પ્રતિષ્ઠા વિધિ નિમિત્તે યોગીજી મહારાજની સાથે જ પધારેલા.
પ્રતિષ્ઠા બાદ ધોળકા, અડવાળ, સારંગપુર, તાજપુર, નિંગાળા, ઉગામેડી, ગઢપુર, વીરનગર, સરદાર, રાજકોટ થઈને તારીખ 10/6ના રોજ ગોંડલ આવી પહોંચ્યા. અત્રે તારીખ 12/6/66ના રોજ સ્વામી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળનો ભવ્ય ઉદ્ઘાટન વિધિ સંપન્ન થયો. સંસ્થા દ્વારા સમાજ સેવાની સરિતાની વધુ એક ધારા વહી છૂટી. સત્સંગની દીવાદાંડી. વિદ્રોહીઓને વિમુખ કરવાની તાજેતરમાં જ બનેલી ઘટનાના સંદર્ભમાં સત્સંગની સુરેખ સમજણ આપતો પ્રેરક પત્ર સ્વામીશ્રીએ આફ્રિકાના એક હરિભક્તને લખી મોકલેલો. એ પત્રના શબ્દે શબ્દે સ્વામીશ્રીની એક સિદ્ધાંત પુરુષ તરીકેની નીડર છબી ઉપસી આવી છે. સત્સંગની દીવાદાંડી સમો એ પત્ર આપણી જીવન નૈયા ક્યાંય અથડાય અટવાય ન જાય તે માટે સતત નજર સામે રાખવા જેવો છે. તેમાં સ્વામીશ્રી લખે છે, સ્વરૂપનિષ્ઠાને બાને અને મહિમાને બાને ધર્મનિષ્ઠાને ઉડાવી દીધી છે. આ તેઓનો પ્રચાર હતો અને છે, પણ સામાન્ય આજ્ઞાના ભંગથી કદાચ નભી જવાય. બાકી વિશેષ આજ્ઞા, સ્ત્રી પુરુષ મર્યાદાનો ભંગ કરનાર ગમે તેવો મોટો હોય તો પણ નભી શકે નહીં અને નભાવી લેવાય પણ નહીં. મહારાજે આ મહાન ગઢ બહુ જ દ્રઢતાપૂર્વક મૂક્યો છે. ન પડે તો હાથ જોડવા, પણ તે વિરુદ્ધ પ્રવૃત્તિ કે પ્રતિપાદન તો ન જ થાય. સ્વધર્મની વ્યાખ્યા કરે કે સમસુહૃદભાવ તે સ્વધર્મ, અને કહે શિક્ષાપત્રી સામાન્ય માણસ માટે છે, આપણે માટે નથી. આવી વાતો કરી મૂળભૂત સિદ્ધાંત ઉડાવી દેવાની વાત છે. એટલે આમાં 2-5 વ્યક્તિઓએ કે રાગદ્વેષથી કે એક તરફી ખોટું દબાણ કરી બધા સભ્યોને અંધારામાં રાખી આ ઠરાવ કર્યો નથી. તેવી વાત થઈ હોય કે મળી હોય તો તે તદ્દન સત્યથી વેગળી છે. અમોએ જે નિર્ણય કરેલ છે તેમાં પૂર્વાપરનો સંપૂર્ણ વિચાર કરી, સંસ્થાનું સમગ્રપણે હિત જોઈ અને મહારાજના મુખ્ય સિદ્ધાંત સામું લક્ષ્ય આપી આ કાર્ય કરેલ છે. ગમે તેટલો કોઈએ ભોગ આપ્યો હોય ને કાર્ય કર્યું હોય, પછી તે કહે કે મારે આ મંદિરોમાં મૂળ સ્થાપકના સિદ્ધાંત કે મર્યાદા વિરુદ્ધ કે મંદિરો કે સંસ્થાના ધારાધોરણ નિયમ વિરુદ્ધ પ્રચાર કે કાર્ય કરવું છે, તો કોઈ પણ સંસ્થા, પછી તે રાજકારણ કે સામાજિક કે ધાર્મિક હોય, તે જરા પણ ન ચલાવી લે. પ્રમુખ 2-4 વ્યક્તિઓથી દોરવાય છે. આવી વાતો કહીને બધાને ઊંધે રસ્તે દોરવાની વાત છે. જો કે હું તેવો સમર્થ નથી કે મારી પ્રશંસા પણ નથી કરતો, પણ રાત દિવસના પરિચય પછીનો અનુભવ છે અને સત્ય હકીકત છે. અને કોઈ સંસ્થા સર્વાનુમતે કે બહુમતીથી ઠરાવ પસાર કરે તો તે સર્વમાન્ય બને છે. ભારત સરકાર કે બીજા કોઈ પણ દેશની સરકાર પોતાની પાર્લામેન્ટમાં બહુમતી કે સર્વાનુમતે જે ઠરાવ પસાર કરે છે તે દેશના બધા માણસોને પૂછવા જતા નથી. છતાં દેશના માણસોને માન્ય કરવું પડે છે. તેમ સામાજિક સંસ્થામાં હોય છે અને આપણી ધાર્મિક સંસ્થામાં પણ હજારો શિષ્યો હોય તે દરેક માન્ય કરે છે. આવા પ્રશ્નો માટે થોડીક વ્યક્તિઓનો વિરોધ હોય, તેથી કરીને સર્વના હિત માટેનો નિર્ણય ફેરવી શકાતો નથી. પોતાનો અર્થ સાધનારા હોય તે પોતાની રીતે સમજાવી પોતે ગમે તેમ કરે તો પણ અવગુણ અભાવ ન લેવો તેમ વાત કરે છે.
પણ આ જ પૂજ્ય સ્વામીજી એવું સ્વરૂપ છે કે જેમાં કોઈ પણ પ્રકારનો દોષ ન લેવાય. કારણ બીજાને અવગુણ આવે એવી એકેય તેઓની ક્રિયા ન હોય. બાકી બીજા ગમે તેવા રૂડા રૂપાળા કે ગુણવાન હોય તો પણ તે માટે વિચાર કરવાનો રહે છે. માટે આવી વાતોથી અને તેવી વ્યક્તિઓથી સાવધાન રહેવું જોઈએ. જાગા સ્વામીએ પારકો દોષ, પારકી ક્રિયા, પારકો આકાર ન જોવો તેવી વાત કરી, છતાં લાધા ભગત માટે ગામોગામ ફરી તેના વિરુદ્ધ વાતો કરી. એટલે તે ઉપરથી નક્કી થાય છે કે શ્રીજી મહારાજની મર્યાદા વિરુદ્ધ કોઈ પણ વાત કે વર્તન હોય તો તે માટે જે કહેવું પડે કે કરવું પડે તેમાં અભાવ અવગુણ નથી. આપણે કહીએ કે આપણે તે ડખામાં કે અભાવ અવગુણમાં પડવું નથી, તેવી વાત જાણી ઘણું દુઃખ થાય છે. આવા પ્રસંગે તો ખરી વાત કરવી અને સંપ્રદાયના ઇતિહાસ તરફ દ્રષ્ટિ રાખી સેવા કરવી તે ફરજ છે. માટે આથી સર્વેને મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારની દ્વિધામાં પડ્યા સિવાય જે થયું છે તેમાં બહુ જ વિચારપૂર્વક અને પૂર્ણ હિતનો વિચાર કરી કરેલ છે તેમ સમજજો. મારી આ બધી વાતો ઉપર ખૂબ જ વિચાર શાંત ચિત્તે કરશો તે મારી વિનંતી છે. આ પત્રની સત્યતા પર મોહર મારી આપતા છેલ્લે યોગીજી મહારાજે પણ લખેલું કે દસ્તક સાધુ જ્ઞાનજીવનદાસજીના શુભ આશીર્વાદ છે, તો પ્રમુખ સ્વામીએ લખ્યું છે તે પ્રમાણે અમલ કરશો.